છેલ્લે જોયેલું હતું કે નાની એક્સપાયર થઈ ગયા છે, પણ નાના એ માનતા નથી, બિલીવ જ નથી કરતા, અને એ છે ને પોતાના રૂમમાં પુરાઈ રહી છે. એ લોકો એક એક વસ્તુ એમના રૂમમાંથી દૂર કરે છે જેથી રૂમ લિવેબલ લાગે, નાનીની બહુ યાદ નહીં આવે. તો બધી વસ્તુ દૂર કરવા દે છે, પણ જે ખાટલો હોય છે એમનો એ ના પાડે છે કે ભાઈ એટલું રવા દે. તો એ ક્યાં શું છે, વેર સી ઇઝ ગોઈંગ ટુ સ્ટે. એટલે એના પરથી પેલું વસ્તુ ખબર પડે કે એમના મગજમાં છે ને નાની પોતે જીવતા જ. સેકન્ડ કે જ્યારે એમને જમવાનું આપે તો એ પોતે જમતા પણ નહીં હતા, અને એ પોતે થાળી દૂર કરીને કહેતા હતા કે ભાઈ એને કહી દેજો કે મારે નથી જવું. ધીરે ધીરે નાનાના બિહેવિયરમાં, એના વિચારોમાં નાનીનું જે પ્રભુત્વ છે ને ધીરે ધીરે વધવા લાગે છે. હવે શું થાય છે આપણે જોઈએ આગળ. The day we had to take Nani's ashes away for immersion. ભાઈ ashes એટલે રાખ, આપણે કે અસ્થિ, અસ્થિ બરાબર છે. વ્યક્તિ મૃત્યુ પામે પછી એના શરીર આખું બળી જાય, પછી જે એનો થોડોક ભાગ જે ભેગો કરો રાખ ને બધું, તેને અસ્થિ, તેને એક્સિસ કહેવાય. અને એ એના વાત ફોર ઇમર્શન. ઇમર્શન નો મતલબ થાય પધરાવવો. આપણે પેલું નહીં, પેલું ગંગા નદીમાં કે આ કોઈ પણ નદીમાં પધરાવવા માટે લઈએ ને એને કહેવાય ઇમર્શન. કે એક દિવસ અમે જ્યારે એ નાનીનું જે રાગ છે, જે અસ્થિ છે, એને મને પધરાવવા માટે જ્યારે લઈ જવાના, that day too, એ દિવસે પણ ટુ, TOO એટલે પણ, નાના stayed locked in the room. નાના છે ને પોતે પોતાના રૂમમાં બંધ જ રહ્યા. When I went in, જ્યારે હું એમના રૂમમાં ગયો, I found him sitting on her bed. જો એમનું કન્વર્ઝન ધીરે ધીરે ચાલુ થઈ ગયું છે. I found him sitting on her bed. એ છે ને નાનીના બેડ પર બેસેલા હતા. He just touched the on એટલે એ કરસ હોય ને, જે કરસ હોય એને on કહેવાય. એ છે ને જે કરસ હતો ને એને ખાલી ટચ કર્યો. And said, જો વાક્ય બરોબર પકડો છો. Take him away. હવે અહીંયા હિમ એટલે કોણ થાય ખબર? નાના થાય, પોતે જ નાના છે. ને આ અસ્થિ કોની છે? નાની. પણ હવે સ્લોલી એન્ડ ગ્રેડ્યુઅલી એમનું રૂપાંતર થવાનું ચાલુ થઈ ગયું છે. એ પોતે પોતાની જાતને નાની જ સમજવા લાગે છે. Take him away. ભાઈ એને અહીંયા લઈ જાઓ. All my life, જો પાછું વાક્ય, he just kept fighting with me. એમ કેવું છે કે she just kept fighting with me. નાના છે, નાના પોતે એમ જ કે ને, પણ હવે નાનાની અંદર નાનીનું જે સ્વરૂપ છે ને તે આવા લાગ્યું છે. વિચારો એ પોતે એમ જ માનવા લાગ્યા છે કે હું પોતે નાની છું. એક જ લાઈફમાં બે વસ્તુ જીવી રહેલા છે, એક જ શરીરમાં બે વસ્તુ જીવી રહેલા છે. All my life he just kept fighting with me. તે છે ને મારી સાથે લડ્યા જ કર્યો છે. પોતે નાના, પણ હવે એનું આ જે બોલવાનું સ્વરૂપ છે ને એ પોતે નાની, વિચારો છો પોતે નાની બની છે. The shift was gradual ધીમે ધીમે જોયું. shift એટલે પરિવર્તન. પરિવર્તન છે ને એકદમ ધીમું હતું. I did not pay much heed. heed એટલે notice. heed એટલે ધ્યાન આપવું. I did not pay much heed to it. શરૂઆતમાં તો મેં આના પર બહુ ધ્યાન જ નહીં આપ્યું. That first day, એ પહેલા દિવસે, but later it become more evident. પરંતુ પાછળથી છે ને આ વસ્તુ છે ને વધારે આમ શું કહેવાય કે એવિડન્ટ એટલે વધારે આમ સચોટ થવા લાગી. એવિડન્ટ એટલે પ્રૂફ થઈ ગયું, બરાબર છે, પણ વધારે સચોટ પાછળથી બધી વસ્તુ.
another thing, બીજા દિવસે હવે જો આ બધા incident, another day I caught him, મેં એમને પકડા, taking નાની Scott's cough syrup, નાની જે કફ સિરપ હતી ને, જે નાના કોઈ જરા પીતા જ નહીં હતા, પણ નાનીની કફ સિરપ નાના પીતા હતા, એ પીતા એને પકડી લીધા. He was measuring it by the capful. આમ capful એટલે આ જે પેલું ઢાંકણું હોય ને એનું, આપણે કેવું દવા પીએ તો પેલી લિક્વિડ દવા હોય ને, તો જનરલી કેવું હોય કે પેલું ઢાંકણામાં એ હોય એ પ્રમાણે હોય કે ભાઈ 1 ઢાંકણું કે 2 ઢાંકણું પેલું ml લઈ. તો he was measuring એટલે માપવું, measure તેમાં measure એટલે માપવું થાય. He was measuring it by the capful exactly the way Nani used to. નાની જે રીતે આમ પેલું દવા લેવા માટે આમ પેલું માપતા હતા ને, એવું સેમ રીતે જ નાના પોતે પેલી દવા છે ને અંદર ભરીને માપતા. I asked him, was that you are doing? મેં એમને પૂછ્યું કે આ તમે શું કહો છો? આમ કેમ પૂછ્યું? કારણ કે જે નાના છે ને ભાઈ, એ નાનાને પોતાની જિંદગીમાં ક્યારેય કફ નહીં હતો. કફ હતો નાનીને, અને નાની પોતે દવા લે, નાની તો એક્સપાયર થઈ ગયા છે. તો હવે આ શું કરે છે? પૂછ્યું ના લેખકે કે ભાઈ તમે શું કરો ને? પૂછ્યું કે તમે શું કરો છો? શું આન્સર આપ્યો છો? વોટ આઈ એમ સપોઝ ટુ ડુ ધેન? મારે શું કરવું જોઈએ? ધીસ ડેમ, ડેમ એટલે હથીલો, ડેમનો મતલબ છે હથીલો. કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ હથીલો કપ છે ને મને જીવવા જ નથી દેતો, જીવવા જ નથી દેતો. Exactly the same turn of phrase that Nani would have used. એવો જ અવાજ અને એવા જ શબ્દ જે નાની પોતે બોલતા હતા. would have used PMS, perfect model observation. જે નાની પોતે જે બોલતા હતા ને, તો સેમ જ શબ્દ અને સેમ જ અવાજમાં એ પોતે બોલ્યા. He paused, અટકા, threw me a look, મારી સામે જોયું, and said, અને કહ્યું, when this bottle gets over, get me a new one. ભાઈ આ બોટલ પૂરી થઈ જાય ને એટલે મારા માટે છે ને નવી બોટલ લઈ આવજે તું. I was little taken aback. ભાઈ taken aback નો મતલબ છે stop. taken aback ના બે મતલબ થાય, એમાં સૌથી યોગ્ય મતલબ છે stop. ને બીજું કોઈ વાર સરપ્રાઈઝ કરશે, સરપ્રાઈઝ. I was little taken aback, મને છે ને ખૂબ જ આમ પેલો આઘાત લાગ્યો. I had never heard him coughing. ક્યારેય પણ એમને જિંદગીમાં છે ને ખાંસી ખાતા જોયા હતા. coughing, ખાંસી. But this was nothing compared to the shock he gave me a few days later. આ તો કઈ નહીં કહેવાય, પણ થોડા દિવસ પછી મને જે શોક આપ્યો એ તો બહુ જ ખતરનાક હતો, આનાથી પણ વધારે હતો. બરાબર છે? એટલે અહીંયા પણ તમે પહેલા આ ઇન્સિડન્ટમાં પણ જોઈ શકો કે નાનાને ક્યારેય પણ ખાંસી નહીં હતી, છતાં એ પોતે નાનીની દવા લે છે. એ પોતે એઝ ઇફ સી વર નાની, એ પોતે નાની છે ને એ રીતે જ હવે બિહેવિયર એમનું ચાલુ થઈ ગયું છે. બરાબર છે? લાઈક ભૂલભુલૈયા પિક્ચરની જેમ લોકો નથી પેલી ભૂલી ગયો તો નાની ભૂલી ગયો, ભૂલભુલૈયા પિક્ચરમાં પેલી હોય છે ને એની જેમ એક જ વ્યક્તિની અંદર બે પર્સનાલિટી ચાલુ થઈ જાય છે એ પ્રમાણે. ચાલો શું લખે છે હવે નેક્સ્ટ જો બીજો ઇન્સિડન્ટ આપ્યો. જો હવે આ છેલ્લો ઇન્સિડન્ટ, પછી એ પોતાના ડોક્ટર ભાઈને બોલાય આવશે. I told him, મેં એમને કીધું, નાના લેટ્સ ગો ટુ સલૂન, યુ નીડ અ હેરકટ. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં બે બેઠો પૂછી શકું. મેં નાનાને કીધું કે નાના ચાલો આપણે છે ને સલૂનમાં જઈએ, ભાઈ તમારે છે ને હવે વાળ કપાવા જેવા થઈ ગયા છે. બરાબર છે? I insisted, insist એટલે ભાર મૂકો. We don't want to go. તમારે નહીં આવવું હોય તો then I will call a barber home. તમારે નહીં આવવું હોય તો કઈ નહીં, હવે તમને એવું લાગતું કે ભાઈ નથી આવતું, કઈ doesn't matter. હું છે ને I will call barber at home. હું છે ને બાર્બરને જ ઘરે બોલાવી દઉં, હજામને જ ઘરે બોલાવી દઉં.
હવે જો he did not even bother એટલે ચિંતા કરવી, concern, to look at me this time. આ વખતે તો મારી સામે જોવાની પણ તસદી નહીં લીધી. he began to shake his head. શેક એટલે હલાવવું. આપણે ઠીક શેક નહીં આવે ને, તમે કોઈ પણ દૂધની થેલી કે આ થેલી લો ને એમાં લખેલું શેક વેલ બિફોર યુ. એ પોતાનું માથું ધુનાવા લાગ્યા. નો નો, ના ના. he will kill me. he will kill me. જો આ નાના છે પણ નાની બની ગયેલા છે. ભાઈ વાળ નહીં કપાવો, એમને મારી નાખશે. he does not like, he એટલે નાના, does not like my hair cut short. હું વાળ આમ ટૂંકા કરાવું ને તો એને નથી ગમતું. he will never approve, કે ક્યારેય પણ મંજૂરી આપશે નહીં. હવે જો હવે તો શું યાર કહેવાનું, બોલો. પોતે નાના છે, બરાબર છે, તો વાળ તો કપાવવા પડે ને, કઈ પેલા લાંબા લાંબા વાળ થોડી રખાય. પણ લાંબા લાંબા વાળ હતા, પછી કટ કરવા માટે કીધું. એ પોતે જવાબ શું આપે કે નો, વાળ કાપવાની જોઈએ, કારણ કે ભાઈ પેલા એ ભાઈ છે ને એને ગમતું નથી, એમને નાનાને ગમતું નથી, પોતે જ નાના છે. પણ હવે એનું ટોટલી ધીરે ધીરે કન્વર્ઝન નાનીમાં થવાનું ચાલુ થયું. હવે જો ઇન્ટોનેશન વોઝ નઝર. એનો જે ઉચ્ચાર હતો ને, પોતે બોલવાની જે ધબ હતી ને, ઇન્ટોનેશન એટલે એનો જે ઉચ્ચાર કે એનો જે અવાજ નીકળે છે તે, બરાબર છે, તે વોઝ નઝર, એ નાકમાંથી આવતો. નાકમાંથી બોલતા હોય ને આપણે બી બોલતા હોય, નાકમાંથી આવતો હતો. એક્ઝેક્ટલી લાઈક નાનીસ, અને સેમ જ. હવે તો અવાજ પણ સેમ થઈ ગયો ભાઈ, અવાજ પણ સેમ થઈ ગયો. નાની જે રીતે બોલતા હતા નાકમાંથી, એવી રીતે સેમ રીતે નાના હોય નાકમાંથી બોલવા લાયક. ઇટ seemed as if it was નાની. અહીંયા એકચ્યુઅલી ભૂલ છે, પણ છતાં કઈ વાંધો નહીં. It seemed as if it was નાની who was speaking. એવું લાગવા લાગ્યું કે જાણે નાના નહીં પણ નાની પોતે બોલતા હોય એમ. I moved back, પાછો ફરી ગયો. લિટલ વળી ચિંતા થવા લાગી ભાઈ, કારણ નાની આવી ગયા નાનાની અંદર. બરાબર, બીજું શું બોલે, નાની આવી ગઈ નાની અંદર. I had a friend. આ વ્યક્તિ થોડો સાયન્ટિફિક હતો, એટલે એક મિત્ર હતો, ડોક્ટર કેડી કામ્બલે. ડોક્ટર કેડી કામ્બલે, a psychiatrist હતો. I called him over. મેં એને બોલાવ્યો, ભાઈ તું આવો ભાઈ ઘરે, તારા જેવો કેસ આવેલો છે. તારા જેવો એટલે તારે સોલ્વ કરવા જેવો એક કેસ આવેલો છે. he talk, ને આ લોકો બી બહુ હોશિયાર રહેવું થતું, એ લોકો બહુ હોશિયાર રહે ને. હવે કોઈ આવે ને ત્યારે એકદમ નોર્મલ બની ગયું. he talked to Nana at length for hours. કલાકો સુધી છે ને એ નાના સાથે વાત કરી. most of the time, મોટા ભાગના ટાઈમ પર નાના kept quiet. નાના પોતે છે શાંત રહ્યા. he did not answer most of Mr. Kamble's queries. query નો મતલબ થાય પ્રશ્ન. query નો મતલબ થાય પ્રશ્ન, કે એ પોતે નાના નહીં, કામ્બલેના એક પણ મોસ્ટલી પ્રશ્નના કોઈ આન્સર નહીં આપ્યો. શાંતિથી બેસી જાય, ક્વાઇટ શાંતિથી બેસી. but when he did, પણ જ્યારે પણ પોતે જવાબ આપતા હતા, he spoke like નાના normally did. અને જો તમને આ લોકો હોશિયાર હોય ભાઈ, બહુ હોશિયાર હશે. આવું કોઈ એટલે સમજ પડી જાય કે આ ઇન્સ્પેક્શન માટે આવ્યા છે, એટલે પછી નોર્મલ બની જાય ત્યારે. he spoke like નાના normally did. નાના normally જે રીતે બોલતા હતા ને એ રીતે પોતે બોલતા હતા. and in his own voice, એના પોતાના વોઇસમાં જ બોલ્યા. something else became more evident too. હા, પણ કઈક એવી વસ્તુ બની કે જે વધારે શું કહેવાય કે સચોટતાપૂર્વક કે જે પોતે વિચારતા હતા આ લોકો કરવાળા, એના તરફ દોડી જાય. to one of the numerous questions, આ લોકોએ જે બહુ બધા ક્વેશ્ચન પૂછ્યા ને એમાંથી કોઈ એક ક્વેશ્ચન that Dr. Kamble asked him. ડોક્ટર કામ્બલે એમને પૂછ્યું. he said, એ કહ્યું,
These only she can answer. ભાઈ અહીંયા ધ્યાન આપો બરાબર she can answer ભાઈ નાની તો મૃત્યુ પાયમાં છે પણ નાનાના મગજમાં હજુ પણ નાની છે ને જીવે છે તો instead of could use present tense can એ પ્રેઝન્ટ ટાઈમ વાપરું છે કે તે એ પોતે નાની જ આન્સર આપી શકે નાની હજુ પણ એમના વિચારોમાં ચિંતા જ છે I will ask her when she comes જ્યારે તે આવશે ને મારી અંદર કે મારા વિચારોમાં ત્યારે હું એને પૂછી લઈશ અને આ વાક્ય પકડી લે છે ડોક્ટર કામ લે કે ના એના પરથી એને સમજ પડી જાય છે ભાઈ શું ચાલી રહ્યું ડોક્ટર કામલે શોર્ટ બેક એમને આઘાત લાગ્યો એવું નથી સોરી શોર્ટ બેક એટલે શોર્ટ એટલે આમ પેલું ગોળી મારવી થાય શોર્ટ બેક એટલે તરત જ પૂછ્યું કાઉન્ટર ક્વેશ્ચન વેર હેઝ સી ગોન એ ક્યાં ગઈ છે તમે કહો કે આવે ત્યારે પૂછી લે તો ગઈ કા છે ભટકવા ગઈ બીજું તો શું વસ્તુ એમ જ કહેવાય ને એ કા ગઈ છે એમ વિચારોમાં એમને ગયા એમ The ends of his lips curled up a little in a smile. થોડા હૈસા ને પછી બોલ્યા oh she doesn't really ever tell me where her whereabouts એ ક્યાં રહે છે ક્યાં જાય છે શું કરે છે ને એ ક્યારેય પણ મને કિયા વગર ચાલી જાય છે ચાલો એટલે આના પરથી નાના કામરેને આઈડિયા આવી ગયો કે હવે આ વ્યક્તિ જે છે ને તેમાં નાની પોતે જીવે જ છે વિચારો છે when Nana left Dr. Kamble said નાના જ્યારે ગયા ત્યારે ડોક્ટર કામલેએ કીધું he does not perceive your nanny as dead perceive એટલે માનવું believe એ છે ને હજુ તક એવું માની નથી શકતા કે તમારી નાની છે ને તે મૃત્યુ પામી છે he has begun to live a double life એ પોતે બે જિંદગી જીવવાની શરૂઆત કરી in fact there is more of her and less of him હવે શું થઈ ગયું છે કન્વર્ઝન એટલું બધું સટીક થઈ ગયું છે ને કે મોર ઓફ હર હવે એ છે ને નાનાની જગ્યા પર છે ને નાની વધારે વોટ એવર હેપન ઇટ હેપન્સ ટુ હર કઈ પણ બને છે ને તે નાનીને થાય છે she is the one who needs to be fed નાની જ એક એવી વસ્તુ છે જેને ખવડાવવું પડશે તમારે she is the one who feels thirsty નાનીને જ તરસ લાગે છે she is the one who feels the pain એ જ પોતે છે જે નાની જેને પેઇન થાય છે દુઃખ થાય છે and it is who takes the medicine અને એ જ વ્યક્તિ છે જેને મેડિસિન એટલે દવા લેવી પડે છે he only swallows the pills on her behalf એ છે ને દવા જે ગળે છે ને એ પણ તેના વતી જ ગળે છે ચાલો I drove the good doctor back to his home હું છે ને જે મારા સારા ડોક્ટર હતા ને એને એના ઘરે પાછો મૂકવા ગયો he said that એમને કીધું Nana was suffering from a associative and dissociative personality disorder એ છે ને વિભિન્ન વ્યક્તિત્વ વાળી જે ખામી કહેવાય ને એનાથી બધું પીડાય the condition was little understood થોડી આમ પરિસ્થિતિ સમજી શકાય એમ છે he said and there was no sure cure for it અને આના માટે કોઈ sure ઉપચાર નથી he said we will keep at it do our best અમે એને સંભાળી શકીએ છીએ અમારી બનતું એટલું સારું કરી શકીએ છીએ but at your nana's age Nana is around 85 years નાનાની જે ઉંમર છે તે પ્રમાણે that kind of recovery is nearly impossible પરંતુ હવે કેવી રીતના રિકવરી કરે 85 વર્ષની ઉંમર હવે તો પોતે શું કહેવાય કે થોડી જવાની તૈયારીમાં છે તો આ ઉંમરમાં કઈ કરવું ટ્રીટમેન્ટ કરવું ને આ બધું કરવું છે ને થોડું અઘરું કામ છે as I was about to leave જ્યારે હું અમે છોડીને જવા માટે તૈયાર થયો he asked me તે મને પૂછ્યું tell me one thing અને આ જે પૂછે છે ને એમાં એમનું
આખું માઇન્ડ છે ને એકદમ શાંત થઈ જાય. કહેવાય ને કે વ્યક્તિને ખાલી કોન્ફિડન્સ જોઈએ ને એક સારું ગાઈડન્સ જોઈએ તો વ્યક્તિને ખાલી નજરિયો થોડો બદલે ને નજરિયો એટલે આખી દુનિયા બદલાઈ જાય. શું લઈ ગયું છે? ટેલ મી વન થિંગ. એ પોતે ડોક્ટર બોલે છે, હોશિયાર ડોક્ટર એ પોતે કહે છે કે મને એક વસ્તુ કહે, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાના? તમને શું ફરક પડે છે? એ પોતે નાના તરીકે જીવે કે પોતાની જાતને નાની તરીકે જીવે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના or refuse to eat raita by morphing into your nut? તમને શું ફરક પડે છે? એ પોતે નાના બનીને રાયતું જમે અને નાની બનીને રાયતું જમવાની ના પડે. ભાઈ મોર્ફિંગ શબ્દ આઈ થિંક યુ મસ્ટ હર્ડ ધીસ વર્ડ. આ શબ્દ બહુ ઉપયોગ થાય છે સોશિયલ મીડિયામાં ને દરેક જગ્યા પર આ શબ્દનો વધારે ઉપયોગ. મોર્ફિંગ એટલે ખબર પડે પેલું ચહેરા પર ચહેરો ચલાવો. મોર્ફિંગ એટલે ચિત્રમાં પેલું બદલાવ કરવાનું, પછી પ્રિટેન્ડ કરવાનું. ખબર અમુક ચિત્ર હોય તે પછી બીજાના ચિત્ર એનું મોડું કાપીને બીજામાં લગાવી દે, આ કાપીને બીજામાં લગાવી દે, ચિત્રમાં થોડું ચેન્જ કરતા. ઇટ ઇઝ કોલ્ડ મોર્ફિંગ. બરાબર. ચાલો તો શું કહે ચાલો. આઈ વોઝ લેટ કમિંગ બેક એટ હોમ. હું છે ને બહુ આમ પણ બહુ વાર થઈ ગયેલી હતી, રાત થઈ ગયેલી હતી, હું થોડો ઘરે મોડો આવ્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. પરંતુ હવે છે ને મારા મગજ પરથી જે ભાર હતો ને મારો એ ઘણો ઓછો થઈ ગયેલો. અનબર્ડન, રિલેક્સ થઈ ગયો. and a lot less worried by what Dr. કામલે had said. ડોક્ટર કામલે જે મને કીધું ને એટલે મારી ચિંતા છે ને બહુ જ ઓછી થઈ ગઈ. I thought, મેં વિચાર કર્યો, the way Nana had made his adjustment with Nani. આટલા વર્ષો સુધી બંનેઓના સ્વભાવ અલગ હતા છતાં નાનાએ નાની સાથે જે એડજસ્ટ કર્યો, રોજ મીઠો મીઠો ઝઘડો થાય, રોજ એ લોકો એકબીજા સાથે લડ્યા કરે, પણ જે એનું એડજસ્ટમેન્ટ હતું ને, જે નાના જે એડજસ્ટમેન્ટ એ કર્યું, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ યુ. અમારે પણ તેની સાથે એવું એડજસ્ટમેન્ટ કરી દેવું જોઈએ. એને જેવું જીવવું હોય જીવવાનું, શું વાંધો છે? અમારે પણ એના માટે એટલું તો અમે કરી શકીએ ને એડજસ્ટમેન્ટ. આઈ રીચ હોમ. હું ઘરે પહોંચ્યો. When I walked into Nana's room to wake him up, જ્યારે હું નાનાના રૂમમાં ગયો એમને જગાડવા માટે, I found him sleeping in Nani's bed. મેં જોયું એ પોતે છે ને નાનીના પલંગમાં સૂઈ ગયેલા હતા. I lifted the blanket. મેં છે ને એમનું જે ઓઢવાનું બ્લેન્કેટ હતું ને તે રિમૂવ કર્યું. તો બેક હિમ અપ, એમને ઉઠાડવા માટે બ્લેન્કેટ ખેંચ્યો. આઈ વોઝ સ્ટન્ડ. સ્ટન્ડ એટલે એકદમ આઘાત લાગવો જોઈએ, શોક. મને બહુ શોક લાગ્યો, બહુ આઘાત લાગ્યો. હવે જો એનું પૂરેપૂરું રૂપાંતર નાનીમાં થઈ ગયું. હી વોઝ સ્લીપિંગ ઇન નાની ધોતીઝ એન્ડ બ્લાઉઝ. એટલે શોર્ટમાં એમનું જે નાનીનો જે ડ્રેસ હશે ને એ ડ્રેસ પહેરીને નાના સુઈ ગયા છે. હવે ટોટલી કન્વર્ઝન એનું કોણ થઈ ગયું? નાનીમાં થઈ ગયું. એમાં પહેલા જોઈ લો ભાઈ શું કરવાનું છે. ગ્લોસરી તમારે લખવાની છે. ગ્લોસરી તમારે લખવાની, બેઠી લખવાની વ્યવસ્થિત. ગ્લોસરી તમને એના માટે લખવા આપું છું કે ફિલિંગ ધ બ્લેન્ક્સ અને તમારું નિયરેસ્ટ મિનિંગ એ બંનેમાં કામ લાગશે. થોડું તમારી વોકેબ્યુલરી પણ ઇમ્પ્રુવમેન્ટ. બરાબર છે? એટલે ગ્લોસરી બધા લખવાની, યાદ રાખજો. બધું વર્ક જેટલું આપે તે બધું જ ચેક થશે. ભલે ઓનલાઈન છે, એક બે જણને તો ઓફલાઈન બોલાવીને ચેક કરી શકાય એવું જ છે. બરાબર છે? એટલે ખાસ યાદ રાખજો. આ ગ્લોસરી તમારે રેગ્યુલર નોટબુકમાં જે લખો છો પણ લખી દેવાનું. ગ્લોસરી વ્યવસ્થિત લખજો, જેમાં બધા તમને અર્થ બી મળશે, તમને થોડું તમારી વોકેબ્યુલરી બી વધશે. ચાલો પછી બીજું શું લખવાનું આપણે જોઈએ. બહુ કઈ આપતો છે આપણે, કઈ બહુ નથી આપતો, થોડુંક જ આપે છે. શોર્ટનોટ તો હું ભાઈ તમને એક સાથે આપી દેવા એટલે તમારે જોડે. શોર્ટનોટમાં હું બહુ કોર્સ નથી મૂકતો કારણ કે એ તો આખા પાઠનું ગમે તે લખી.
આપણે જે અગત્યનું છે ને તે જ આપણે જોઈ લઈએ. ગ્રામર આપેલું છે તમે આટલું બધું તમને ક્યારે કરો બધું જ કરાવી દીધેલું છે જે કામનું છે તે બધું જ કરાવી દીધેલું છે આ ફંક્શન બધું આપણે થાય છે. આપણે રાઇટિંગ વાળું મોસ્ટલી અગત્યનું હોય છે. ચાલો ભાઈ જો આ તમારે કમ્પલસરી લખવાનું હોય છે યાદ રાખજો ભાઈ. પછી એવું નહીં થાય કે એક હાથે ક્યુમ્યુલેટિવ બર્ડન તમને પડી જાય રોજ તમને થોડું થોડું જ આપો કોઈ વધારે વર્ક આપતા જ નથી આપણે. તમારે છે ને રાઇટ અ પેરેગ્રાફ ઓન માય ગ્રાન્ડ પેરેન્ટ્સ આ તમારે લખવાનું કારણ કે એક્ઝામમાં તમને નિબંધ જે પૂછાશે ને તમારે ચોપડીમાંથી પૂછાવાના. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ લખવું કેટલું ઈઝી હોય તમે આમાં નહીં જોવો ને તમને લખતા આવડી જાય ભાઈ. તમારા ગ્રાન્ડ ફાધર કોણ હતા શું કરતા હતા શું કામ કરતા હતા કેવો એમનો સ્વભાવ હતો શું કરતા હતા એ બધું તમે લખી શકો ભાઈ. એમની અચીવમેન્ટ કયો હતું તે લખો પણ આમાં તમે નવનીત માંડી જોઈને એટલીસ્ટ તમે લખી શકશો બરાબર છે અથવા તમે જાતે પણ લખો તો વાંધો નહીં વ્યવસ્થિત લખો. ચાલો પછી બીજું આ એક લખવાનું રિપોર્ટ યુ વિઝિટેડ એન ઓલ્ડ એજ હોમ એટલે અનાથ આશ્રમની તો સોરી વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ઇન યોર સિટી લાસ્ટ વીક પ્રિપેર અ રિપોર્ટ. તો તમે ઓલ્ડ એજની મુલાકાત લીધી ધ ઓલ્ડ પર્સનને મળ્યા ઓલ્ડ પર્સનને મળીને તમને સારું લાગ્યું અને એ વસ્તુ સાંભળીને પણ તમે દુઃખ થયું કે અમુક જે છોકરાઓ જે પૈસાદાર છોકરાઓ કે પોતે મા બાપે એમને આટલો સપોર્ટ કરીને ઉછેર્યા અને એ લોકો મા બાપને ઘરની બહાર કાઢી નાખે તે વસ્તુ યોગ્ય તમને નહીં લાગ્યું એટલે એ બધું પણ તમે લખી શકો કે ભાઈ શું કરો શું નહીં એ લોકો ડેલી લાઈફ શું હોય છે તમે શું શીખા એ બધું તમે લખી શકો રાઈટથી તમારે લખવાનું. ઓકે રાઈટ 1 અને રાઈટ 2 એ તમારે બંને લખવાના છે રાઈટ 1 અને રાઈટ 2 બંને તમારે લખી દેવાના છે. એક્ટિવિટી તો આપણે કઈ કરવાની હોતી નથી પ્રોજેક્ટ પણ આપણે કઈ બનાવવાનો કોઈ પ્રોજેક્ટ આપણું હમણાં ખાલી કોન્સન્ટ્રેટ કેના પર છે પાછળ કહું છું આપણું કોન્સન્ટ્રેટ ખાલી યુનિટ પર છે પછી પોયમ તો એક સાથે તમને સમજાવી દેવા. ઓકે ચાલો હવે આજે વધારે આપણે આગળ નથી વધતા રોજ આટલું જ આગળ વધતું 45 મિનિટ લેવા એટલે શું તમને પણ સમજ પડશે ને તમે પણ કંઈક એકવાર રિવાઇઝ હું તમને કરાવું ને એક ખાલી કામ કરજો તમે હું જ્યારે તમને પાસ કરાવું ને પછી તમને નવનીત હોય કે ડાયજેસ્ટ ગમે તે હોય એકવાર તમારે રિવાઇઝ કરી દેવાનું અથવા તો ડાયરેક્ટ ખાલી એકવાર વાંચી લેજો. રીઝન એટલું જ છે આપણે એડિટિંગ ઓફ ટેક્સ્ટ પછી નિયરેસ્ટ મિનિંગ એ કોઈમાં એક પણ માર્ક્સ જવા નહીં દેવો. ટાઇટલ છે ટ્રુ ફોલ્સ છે એમાં એક પણ માર્ક્સ જવા નહીં દેવો એટલે હું તમને કરાવું પછી તમારે એકવાર ખાલી રીડ કરી દેવાનું એટલે ખાલી યાદ રાખજો. ઓકે ચાલો આજે આપણો આજે લેક્ચર આજે ઇનફ છે કાલે આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીશું તમારું યુનિટ નંબર 5 એનું છે એન્ડ બહુ મસ્ત છે આ તો બહુ મસ્ત તમારું આપેલું છે એ આપણે સ્ટાર્ટ કરીશું. કાલે કદાચ થોડું લોંગ આપણે લઈને એક જ લેક્ચરમાં પૂરું કરી દઈશું યુનિટ 5 છે એન્ડ